હા કેસા ગાસે શ્યામના ઢોલિયા રે બલમાં એક 251 રૂપિયા વાડીવાળા દાદાને જય બોલવાની છે. ઉચ્ચાર કરીને બોલાવજો, કારણ કે પૈસા દેવાવાળા ઠાકતા નથી, તો તમારે ખાલી જય બોલવાની છે. બોલીએ વાડીવાળા દાદાની હે, બોલીએ વાડીવાળા દાદાની હે. વરણી માને જાજા કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ વિવાહ. જય સ્વામિનારાયણ વિવાહ. વેવાણ હા વેવાણ વેવાણ જાનમાં નથી આવ્યા. હું તમારી દીકરીની મોટા હાહારાની દીકરાની વહુ, તમારી દીકરીની જેઠાણી છું. ભલે વેવાણ. આ વેવાણ કોણ? અને બાને મજા નથી એટલે બા ઘરે છે.
એવું છે વેવાણ આ વેવાણ કોણ? એને ન ઓળખી ના વેવાણ એ છે મારા કાકાજી હાહરાની દીકરીમાં નણંદ હાથમો નંબર તમારી દીકરીના નણંદ ભલે ના ના વેવાણે પણ જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી જય કૃષ્ણ શ્રી વેવાણ કૃષ્ણ કરો. હળો હળો હોય વેવાણ આવામાં તો કોઈ તકલીફ નથી પડી ને વેવાણ તકલીફ તો કાંઈ નથી જોતા નથી બેવન ઝાકળિયા શીભડા જેવી એવી ને એવી એમને પેલા તો મને એમ લાગ્યું આ જાન લઈને આવ્યા ને તે નાસવા વળી લાવ્યા. ના ના આ તો ભાઈના લગન હોય તો હરખ ન હોય જાનમાં અરે નાસ્તા હરખ હોય પણ આ તો ખાલી કહું છું પણ એમ આવીને તમે નાસ્તા હતા ને એટલે મેં કીધું નાસવા વળી લાવ્યા છે. રજવાડી રૂ ભાઈના લગન હોય ને તો બેનોને હરખ હરખ હોય દાદા હોય હોય આમાં નહીં નાસ્તા હોય અમે તો હરખે જાન અમાર એકનો એક દીકરી હતો તો હરખે જાન લઈને આવ્યા ના છીએ નહીં નાચવું જ પડે ને. તો પછી તમે આવા કેમ આવું આવું બોલો નાસા વાળા ના હારા લગન નથી કરાવ્યા કે અરે મેં તો બહુ હારા હારા આગળ લગન ની વિધિ ફાવે હા ને અરે હા વેવાણ બધું ફાવે છે. હું કાશી ભણીને આવ્યો છું હો. મોઢું જોતા તો લાગે આ પિતૃ કાંડ કરતા હશે લગનમાં નાસવાનું ન હોય તો શું હોય સાજા લેવાના હોય બોલી નેચવે વેળી લેવા કાઈ નહીં માતાજી. માતાજી કડક ખામા છે વાત બધી કરવાની છે અરે પછી લગનના મુહૂર્ત વિયા જાય વિધિ ફાવે છે ને બરોબર બધું ફાવે છે મને. જો વિધિમાં ખામી આવી ત્યારે હાલતા છૂટા થાય પણ એટલે તો હું કહું છું લગનનો તારે છૂટો થયો તો અમારી વેલ્યુ હું સોસાયટી માંટાળિયામાં મારી પણ મારી વાત તો સાંભળો. ગલ્લે ગલ્લે મારું નામ ગાજે ત્યારે એમ નહીં પોખવાનો અત્યારે સમય થઈ ગયો છે. જો કાંઈક થોડુંક મોડું થાય ને તો છૂટું થાય. આ નામ જો કઈ વાંધો નહીં કર દાદા માર ભલે છૂટું થાય તમે હાથ ક્યાં પકડો આમ હું બ્રાહ્મણ છું. ભામાં જો તો હું છે ઉપર હું કહું દાદા દક્ષિણામ ન મુંજાતા મારો મોબાઈલ નંબર લઈ લો જરી કે મિસ કોલ મારજો જીપી કરી દઈશ એટલે તમે આપવાના છો કે પ્રધાનજી આપવાના? હું જાતો કોણ આવે हे मैं तो लेते से कंकर के हाथ में हे वो तो हाले रे जमाई पोखवा ભર્યો ફૂલના કેરો થાલ ભર્યો મોતીના નો થાલ મારા આંગણે આવ્યા તે બસબ પાતળા હું તો હાલી રે જમાઈ પોખવા મંડપ મધ્યે કન્યા વધારવાના સમય માટે સાવધાન. ધીરે રણજણ કરતો અમારો ડિયો જઈને બેઠો કંગોડાની માયને વાલીના કમરા કાકા મીઠી
અત્યારે જય ભક્તિધામ રામા મંડળ રમતા રમતા બેન સુગડાના લગ્ન સમય પહોંચ્યા છે. લગ્નના 4 મંગળ વર્તાય, એક પણ મંગળ ખાલી ન જાય એવી ખાસ નમ્ર વિનંતી. જે ભોગોઈ 10 20 50 હો 500 જે ભોગાઈ મંગળ એક એક ખાલી ન જવા દેતા. ઓઠો રે ઓઠો પડી યાર ના કુંવર પર તામરાયા બેન સુગુણાના 2 મંગળ વર્તાણા. જે પણ ભોગો ફૂલની પાખડી આપવા ખાસ નમ્ર વિનંતી. એક 201 રૂપિયા વાડીવાળા દાદાની જય બોલવાની છે. ઊંચા હાથ કરજો. બોલીએ વાડીવાળા દાદાની, બોલીએ વાડીવાળા દાદાની. જય ભક્તિધામ રામા મંડળ રમતું રમતું બેન છોકરાના લગ્ન સુધી ભૂગી છે. જે પણ કાંઈ દાન દક્ષિણા આપશો તમામ રૂપિયા આપણે વાત કરી કે ગૌશાળાની અંદર આપવાના છે. બહુ આપણે સમય લેવો નથી કેમ કે રામા મંડળ હજી ઘણું બાકી છે અને જ્યાં મોજ આવે ત્યાં વરસતા રહેજો. જે પણ કોઈ ભાઈને આપણે 5-10 મિનિટ 2 મંગળ વર્તાઈ ગયા છે એ બાકી છે. જે પણ કોઈ દાનમાં બાકી હોય એ બુક પણ ચાલે છે અને ઊંચો વાત કરજો અને સભ્ય પણ લઈ જાય. જ્યાં મોજા હોય ત્યાં વરસતા રહેજો. કોઈ પણ ભાઈઓને ફરમાઈશ દેવાની ઈચ્છા હોય ભજન દાખલા કીર્તન એવી ફરમાઈશ પણ આપણે 2-5 મિનિટ લઈ પછી આપણે મંડળની આગળ શરૂઆત કરીશું. બેનો તરફથી બેન સગુણાને સાડી ભેટ આવે છે. હાલ એક ફરમાઈશ લઈ પછી આપણે આગળ મંડળની શરૂઆત કરી. ये मारो गांडो गेलो रे हनुमान हो दादा बजरंगी ये मारो गांडो गेलो रे हनुमान हो दादा बजरंगी तो कामलो रंगेवा हो दादा बजरंगी
મારા સાળંગપુર વાળા હનુમાન ઓ દાદા મારો સાનો ગેલો રે એક બેન સુગુણાને જેમને મંડળ રમાડ્યું છે તેમના તરફથી રજાએ દાનમાં આવે છે. જય ભક્તિધામ રામા મંડળ મિત્રો બેન સગુણાના બે મંગળ વર્તાણા છે, પણ બીજા બે મંગળ પણ વર્તાવી એક પણ મંગળ ખાલી ન જાય એનું ખાસ ધ્યાન આપજો વાલા. જય ભક્તિધામ રામા મંડળ, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી અને ગામ જૂના વાગણિયા. જૂના વાગણિયા ગામની અંદર જય હિન્દવા પીર આશ્રમ, જય ભક્તિધામ ગૌશાળા અને આજ એ ગૌશાળાના લાભાર્થે આ મંડળ અમારું રમી રહ્યું છે. વાલા આજે અંટાળિયા ગામની અંદર કિકાણી પરિવારના આંગણે રંબા બધારા છે. 4 મંગળ વર્તાય, પણ કદાચ પ્રભુએ આપ્યું હોય, ઈશ્વરે આપ્યું હોય તો યથાશક્તિ મુજબ નોટબુકમાં લખાવો, તમને મજા આવે તો અહીંયા છૂટાની પણ વ્યવસ્થા છે. અને જે પણ કોઈ ભાઈને 5, 10, 15 મિનિટ માટે માતાજીના ગીત છે, લોકગીત કે કોઈ પણ આપણા સંસ્કૃતિને શોભે એવા ગીતની ફરમાઈશ હોય તો એ આપી શકો. જે પણ બનતી હશે કોશિશ કરી અને ફરમાઈશ પૂરી કરીશું. અમારા આયોજક એવા અમિતભાઈની એક ફરમાઈશ છે, હર જોગણીને યાદ કરવાની છે. એ ભાદરવાની છે હરમાં તો જોગણી અન માડી જપીએ તારા જા અખંડ જોગણી તારા દીવાએ બળે માડી પર ગટ થાજે આપોયા કળહ થપાવું માંડી મંદિર માને શેહર ને હે ઉપવાસ શેહર માંડી આવો ને મોરી માં જોગણી રે માંડી આવો જય જય વસી હલ કાળા ના એસે હર આવો ને મોરી માં ભાદરવા વાળી આવો ને
ભરિયા આઈને ભરિયા આઈને ઓહો યરાને વસ્તી હલ્લા કાળા ના એ છે હર આવો ને મોરી માં ભાદરવા વાળી આવો ને મોરી માં છે હર માણી આવો ને મોરી માં ભાદરવા વાળી આવો બોલી છે હરાયણી અને ઈ શહેર મને યાદ કરવા હોય અને કેવી રીતે કે જેવા લખે તો લેખસે હર લખજે તારા થે જેવા લખે તો લેખસે હર લખજે તારા થે ઓ મેરે સોરી દે દો જીવન તારા માથે હાલો એક 501 રૂપિયો તૃષાબેન કીકાણી તેમના તરફથી આવે છે બીજા એક 501 રૂપિયો ભોળાભાઈ કીકાણી તેમના તરફથી આવે છે જોરદાર તાલીઓથી વધાવજો તાલીઓ પાડો એટલે દેવા વાળાને એમ થાય કેમ કે ભગવાને હજી તાલી પાડવા ઉપર ટેક્સ મૂક્યો નથી મૂકશે ત્યારે વિચારશું જીએસટી બીએસટી કાંઈ છે અને જે ભાઈને ફરમાઈશ દેવી હોય એ 200-500 રૂપિયા આપી લે જો તમારી કુલદેવીને યાદ કરવા હોય કે તમારા કોઈ વડવાને યાદ કરવાના હોય તો 200-500 રૂપિયા આપીને ફરમાઈશ આપી શકો છો તમારી કોઈ પણ ફરમાઈશ અહીંયા પૂરી કરવામાં આવશે એક હિન્દી ગીત અને સનેડાની બાકી બધી તમારી ફરમાઈશ અહીંયા પૂરી કરવામાં આવશે હા
કે મારી મોગલ તારો સપનો પૂરો કરશે કરશે હે મારી મોગલ તારો સપનો પૂરો કરશે તારો લાખો નામ રેણી કરી દો એ દુનિયા કરશે રે સલામ મારી મોગલ તારો સપનો પૂરો કરશે કરશે મારી મોગલ તારો સપનો પૂરો કરશે તારો લાખો રેણી કરી દો એ દુનિયા કરશે રે સલામત આયોજક મિત્રોની ફરમાઈશ છે કે વાણી પરિવારની કુળદેવી આઈ શ્રી ખોડિયારને યાદ કરવાની છે ત્યારે ચાર ચાર ધામની માં ખોડલ તારી આરતી ખમ્મા તુને ખોડલ માડી તારી વાડીની આડી વાડી ગાડીની માં કર ખવાણ જે જે દર્શન માડી રે ચાર ચાર ધામની માં ખોડલ તારી આરતી જય ખોડા જય ખોડા મારા ઠિકાણે પરિવારની મોજા પરિવારની મોજા હા મોજા પેલી આરતી રોજ સાડા બીજી આરતી કળદરામાં ત્રીજી આરતી પાટેલ ધામે ચોથી કાગવડ ધામ રે ચાર ચાર ધામની માં ખોડલ તારી આરતી ચાર ચાર ધામની ખોડલ તારી આરતી ચાર ચાર ધામની માં ખોડલ તારી આરતી પેલી આરતી રાજપરામાં બીજી આરતી ગળદરામાં ત્રીજી આરતી રોજ શાળા ચોથી કાગવડ ધામ રે ચાર ચાર ધામની માં ખોડલ તારી આરતી ખમ્મા માડી ખોડલ માડી તારી વાડીની આડી વાડી વાડીની માં કરણ ખવાણી જે જે દર્શન માડી રે ચાર ચાર ધામની માં ખોડલ તારી આરતી ચાર ચાર ધામની માં ખોડલ તારી આરતી બોલીએ આઈ શ્રી ખોડિયાર માત કી એક 501 રૂપિયા વાડીવાળા દાદાની જય બોલવાની બોલીએ વાડીવાળા દાદાને જય એક 101 રૂપિયા આપીને
રામવાળો નાનો રાહડો. હા એક 501 રૂપિયા આપી અને કૃષ્ણ ભગવાનનો ફરમાઈશ છે પેલા લીલી. અને ઈ રામવાલાને યાદ કરવો છે ત્યારે એવી સોનેરી ડેલીની સોનાલાયરા, એવી સોનેરી ડેલીની સોનાલાયરા. જય રામ. એવા પેલા રે ભાંગી પોતાની વાવડી, એ પછી પાંજા ગાયક વાડી ગામ રે કડવાના કુવા, એ કુંવરિયા વારે વારવટા નોતા ખેલવા. એવા પાટો રે મારી બટારો તોડ્યો, એ રામે